નમસ્તે. હાલ એક શર્મજનક ઘટના સામે આવી રહી છે. આઈસ્ક્રીમ વેચનારનો શર્મજનક વિડીયો વાયરલ. આઈસ્ક્રીમમાં પેશાબ અને સ્પર્મ નાખતો વિડીયો વાયરલ. તેલંગાણાના વારંગલમાં એક આઈસ્ક્રીમ વેચનારનો ખૂબ જ શર્મજનક અને ઘૃણાસ્પદ વિડીયો સામે આવ્યો છે. આઈસ્ક્રીમમાં યુરિન અને સ્પર્મ મિક્સ કરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આઈસ્ક્રીમ વેચનારની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. હલકી ગુણવત્તાવાળા ઘટકોને ભેળવીને બરફ બનાવવા જેવી ઘટનાઓ અગાઉ પણ પ્રકાશમાં આવી છે, પરંતુ વારંગલના આઈસ્ક્રીમ વિક્રેતાની આ ખરાબ હરકતના કારણે આ વિસ્તારના આઈસ્ક્રીમ પ્રેમીઓ ચોંકી ગયા છે. વારંગલ જિલ્લાના નેકોંડા વિસ્તારમાં બાલાજી નામનો આઈસ્ક્રીમ સ્ટોલ છે. અહીં જણાવવામાં આવી રહ્યું છે કે આ વિક્રેતા કથિત રીતે પેશાબ કરતો અને હસ્તમૈથુન કરતો અને પોતાના સ્પર્મને ફાલુદા અને આઈસ્ક્રીમમાં નાખતો અને તે આઈસ્ક્રીમ વેચતો હતો. સોશિયલ મીડિયા પર એક આઈસ્ક્રીમ વેચનાર હસ્તમૈથુન અને પછી સ્પર્મ ફાલુદામાં ભેળવતો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યા બાદ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ આઈસ્ક્રીમ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ફૂડ સેફટી અધિકારીઓ અને પોલીસે કાર્યવાહી કરીને બાલાજી નામના આઈસ્ક્રીમ સ્ટોલ પર દરોડો પાડ્યો હતો. દૂષિત આઈસ્ક્રીમ જપ્ત કરવાની સાથે ત્યાંના સ્ટોલ પર આઈસ્ક્રીમ વેચતા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. સ્ટોલ પર મળેલ આઈસ્ક્રીમ અને ફાલુદાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે શેરીઓ અને દુકાનો પર આઈસ્ક્રીમ અથવા ફાલુદા વેચતા અન્ય વિક્રેતાઓની પણ તપાસ કરી હતી. પોલીસ અને અન્ય અધિકારીઓએ ટીમ બનાવી છે અને રસ્તાની બાજુની ગાડીઓ પર ફાલુદા આઈસ્ક્રીમ વેચતા વિક્રેતાઓ અને રસ્તાની બાજુની ખાણીપીણીની દુકાનોના માલિકોને ચેતવણી આપી છે. સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે.